જય હિન્દ સાથીઓ, હું નરેશભાઈ જાદવ, મારી ચેનલ ઉના ન્યૂઝ. આજે એક એવો વિડીયો બનાવવાની હું કોશિશ કરી રહ્યો છું કે ગુજરાતની અંદર દરેક જાતના આંદોલન ચાલતા રહે છે. આજ ખેડૂતના આંદોલન થઈ રહ્યા છે. શેના માટે? ખેડૂતની કપાસની માંગણી માટે. બીજો મુદ્દો આવી ગયો કમોસમના વરસાદનું જે નુકસાન ખેડૂતને થઈ રહ્યું છે એના બારામાં. પણ રાજનેતાઓ જે રાજકારણ કરી લે છે, જે જનતાના મતદાન લઈ જઈને એનું વળતર માટે થઈને અત્યારે ખેડૂતના સર્વે કરશે, એના ખેતરે જશે, એનું ડ્રોનથી કરશે, ખબર નહીં શું કરશે, હજી તો કંઈ પતો નથી. પણ અત્યારે જે રાજનેતાઓ જે મતદાન લઈ ગયા છે ગામડાઓની અંદર અત્યારે 40 વર્ષ સુધી, એનું આજ સુધી પણ ખાલી આંદોલન કરવા સિવાય બીજું કોઈ કામ થયું નથી. ખેડૂત માટે થઈને, ખાસ કરીને આ ખેડૂતને, મારા વાલા ખેડૂત માટે થઈને આ એક વિડીયો બનાવું છું. અને આમાં મારો કોઈ પણ આમાં સ્વાર્થ નથી. એક સ્વાર્થ વગરનો વિડીયો છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂત અને તમામ ગ્રામજનોને અને જે પણ એજ્યુકેટેડ ને સારા વ્યક્તિ જે ભણેલા ગણેલા હોય એ સમજદાર લોકોની માટે થઈને આ એક વિડીયોના મારફતથી મારી બે વાત રાખું છું કે 40 વર્ષથી ગુજરાતની અંદર જે રાજકારણ કરેલા જે ભાજપ અને RSSના માણસો આજ સુધી પણ લોકોને શું દીધું છે એમ કહું, શું દીધું છે? હજી તો એ લોકો સર્વે કરવામાં જ છે. બધું ખબર છે ખેડૂતને, અને ખેડૂતને ખબર છે ને સરકારને ખબર છે કે ખેડૂત કેટલા છે અને ખેડૂત કેટલા નબળા, ખેડૂત કેટલા છે, ઓછી જમીનવાળા ખેડૂત કેટલા છે અને મોટી જમીનવાળા ખેડૂત કેટલા છે, એમાં કયા કયા સમાજના છે એ પણ ખબર છે સરકારને. છતાં પણ આવું કોઈ વાતાવરણના હિસાબથી વર્ષોથી આવું તો ચાલતું આવે છે. દરિયાના પાણી ગામ સુધી આવી ગયા છે. આવી પણ પરિસ્થિતિ બનેલી છે. મકાનો ઉડી ગયા છે. નળિયા નથી રહ્યા લોકોના ઘર ઉપર. છતાંય પણ આજ સર્વે કરવાનો છે. ઓલા નેતા આવી ગયા હતા, પ્રદ્યુમન વાજા આવી ગયા હતા, દિનુ બોઘા આવી ગયા હતા, શિવા સોલંકી આવી ગયા હતા, કેસી રાઠોડ આવી ગયા હતા, પૂંજાભાઈ ઓફિસમાં બેસીને પ્રેસ કોન્ફરન્સ કરીને ટીવી વાળાઓને બોલાવીને બધું કરી રહ્યા છે. ખેડૂત સંમેલન કરી રહ્યા છે. ખેડૂત પંચાયત ઓલા કોણ છે ભાઈ, કેજરીવાલ ભાઈ આવીને કરી રહ્યા છે. લા ભાઈ, તમે બધું કરો છો એ તો હું માનું છું, પણ તમે ખેડૂત માટે શું કરવાના છે એનો તો તમારી પાસે કોઈ એજન્ડો ખરો? આજે સવારના ટીવી ન્યૂઝની અંદર આ શિવાભાઈ સોલંકી જોડાણા હતા. એમને ટીવી ડિબેટમાં બોલવા નથી આવડતું, પત્રકારના જવાબ પૂરા નથી કરી શકતા એ ભાઈ. એમને પૂછવામાં આવ્યું કે પ્રદ્યુમન વાજા એ એવા બૂટ પહેરીને કેમ આવ્યા હતા, તો એમને કીધું કે એના પગમાં તો લાગેલું છે એટલે એ પાકી ન જાય એના. એટલે ખેડૂત તો 24 કલાક એલા ભાઈ પાણીમાં ને પાણીમાં રહે છે. તમારો જે અન્નદાતા છે, મારો પણ છે અને તમારો પણ છે, એને તો 24 કલાક પાણી વાળવા જાય છે. એ રાતના સાવર દીપડાની અંદર રહીને એ તો કામ કરીને અનાજ પકાવીને તમારા પેટ ભરા કરે છે. એ એક જવાબ દેવા માટે થઈને શિવા સોલંકીને આવડતું નથી, જેની 2,000 વીઘા જમીનો બોલતી હોય, ગીર સોમનાથની અંદર ને ગીરની અંદર એના રિઝોર્ટ્સો બોલતા હોય, દિનુ બોઘાના રિઝોર્ટ્સો બોલતા હોય, પૂંજા વંશની જમીન ક્યાં સુધી બોલતી હોય. અને પોતે આવા ગીર સોમનાથ જિલ્લાની અંદર જે તાઇફાઓ કરવાવાળા નેતાઓને હું કહું છું કે તમને જરાય નાક શરમ હોય ને તો ખીચામાં પૈસા લઈ જઈને ખેડૂતની વારે આવો અને સરકારને બોલાવો. સરકાર તમારી છે. તમે સરકારની અંદર રહીને, સરકારના નેતા બનીને, સરકારના પૈસા લૂંટીને, સરકારની યોજનાઓને, સરકારની કંપનીઓ તમે ઉના તાલુકામાં ને કોડીનાર તાલુકામાં ને આખા ગીર સોમનાથ જિલ્લાની અંદર સોડાઇસ કંપની હોય, અંબુજા હોય, પછી ફેક્ટરી, હમણાં સુગર ફેક્ટરીનું કામ ચાલુ કરવાના છે. આવી બધી વસ્તુ તમે સરકારની સાથે બેઠતા ઉઠતા માણસ છો. સારા કલેક્ટર આવે તો એને તમે ટ્રાન્સફર કરવાની પણ તાકાત રાખો છો. તો શિવા સોલંકીને કહું છું, દિનુ બોઘાને પણ કહું છું, રાજેશ ચુડાસમાને કહું છું
અને મોદી સરકારને કહું છું, ભૂપેન્દ્ર પટેલને કહું છું, કેસી રાઠોડને કહું છું, પૂંજા વંશને કહું છું, અને પ્રદ્યુમન વાજાને પણ કહું છું કે હવે શરમ હોય ને, શરમ જરાય પણ તમને જો ભાજપ સરકારવાળાઓને, અને ખાસ કરીને આરએસએસના મળતિયા તમે આરએસએસના માણસો છે, તમને ખાલી મતદાન કરવા માટે તમને ખબર છે કે લોકોને 1500 આપી દેશું ને તો મત તો ગમે ત્યારે પણ મળી જશે, એની ચિંતા કરવાની જરૂર નથી. પણ હવે જે ચૂંટણીઓ આવશે ને ગામડાઓની અંદર નજીકમાં, એ ગામડાઓને માણસોનું, ગામડાના ખાસ કરીને ગામડાના નાના નાના ખેડૂત અને મોટા મોટા ખેડૂતને પણ કહું છું કે હવે ગામડાની જે જમીન વગરની પ્રજા છે ને એને કહું છું કે હવે મતદાન કરવામાં ધ્યાન દેજો. કોને મત દેવો ને કોને ન દેવો ને કઈ જાતિવાળાને દેવો ને એ વિચાર કરજો તમે, અને વિચાર કરીને મતદાન કરજો. આ બધું તમારા મતદાનથી જ આ બધી પરિસ્થિતિ તમારી આંદોલન કરવાની બની છે. બાકી આંદોલન કરવાનું મતદાન જે માણસ કરે ને એની સુવિધા એના ગામમાં એને મળી જાય. આટલી તમે સમજ રાખો કે હવે મતદાન કરતા જાતિભેદનું મતદાન નહીં કરતા, વ્યક્તિને જોઈને મતદાન કરજો. આજ પ્રદ્યુમન વાજા એક ગવર્મેન્ટ હોસ્પિટલ, અમદાવાદની હોસ્પિટલનો એક મોટો ડૉક્ટર થઈ અને ધારાસભ્ય બની જાય છે, કારણ કે એની પાસે કોઈ ચહેરો નહોતો. એ વખતે એની પાસે કોઈ ચહેરો નહોતો, ભાજપ પાસે કોઈ માણસ નહોતો કે જો માણસને આવીને જીતાડી દે છે. 26 કરોડ રૂપિયાની ઉપરની રકમના રોડ પાસ થઈ ગયા છે. ક્યાં ભાઈ તમે કામ પાસ કર્યું છે અને કયો રોડ બનાવ્યો છે? પ્રદ્યુમન વાજાને કહું છું ડાયરેક્ટ, કોપ ગામથી બોલું છું, નરેશભાઈ જાદવ. આજ આક્રોશથી વિડીયો બનાવું છું, કારણ કે જેને જ્યાં ખીલા મારવા હોય ને કોપમાં આવીને નરેશભાઈને તો મારી લેજો, કાંઈ વાંધો નથી. નરેશભાઈ બોલશે, ગામનો કોઈ માણસ બોલશે કે નહીં બોલશે મને ખબર નથી, કારણ કે મુસ્લિમ સમાજ હોય, દલિત સમાજ હોય, કોળી સમાજ હોય, કુંભાર સમાજ હોય, પછી પટેલ હોય, પછી વાણિયા લુવાણા વગેરે વગેરે બધા લોકો ભાજપના પૈસા લે છે ને લે છે. બાકી 40 વર્ષ સુધી કોઈથી પણ સરકાર એકને એક હોતી નથી. ગુજરાતમાં રેકોર્ડ બનાવો છો, રેકોર્ડ બનાવીને ગરીબના મતદાન લઈ જઈને ગરીબોને બરબાદ કરી દીધા. ગરીબોના ખેતરોની ધ્યાન નથી રાખતા. ગરીબ ખેડૂતને તમે મંડળીમાં સંડોવી દીધા. પ્રાઇવેટ બેન્કો ઓપન કરીને ઉધારી દઈને લોકોને તમે ફસાવી દીધા, કર્જામાં નાખી દીધા, ખેડૂતને બરબાદ કરી દીધા, જમીન બરબાદ થઈ ગઈ. નોટિસો મોકલો છો, મને પણ નોટિસ આવી છે કે મંડળીના પૈસા ભરપાઈ કરો. બેન્કોવાળાને આગળ કરો છો, પ્રાઇવેટ સેક્ટરવાળી બેન્કો ઓપન કરી છે જેના આરબીઆઈના નિયમ લાગુ પડતા નથી. આવા ધંધા કરો છો. તમને આરબીઆઈ લાગુ પડતી નથી, તમને આરટીઆઈ લાગુ પડતી નથી, તમને કોઈ વસ્તુ લાગુ પડતા નથી. તમે આરએસએસ છો. આરએસએસનો વિરોધ જો ગુજરાતની અંદર કોંગ્રેસ સરકાર નહીં કરે તો મારે આંદોલન કરવું પડશે ને હું ઉપવાસ ઉપર ઉતરીશ. બાકી ગુજરાતની અંદર ખાસ કરીને ઉના તાલુકાને કહું છું, ઉના તાલુકાના ટાવર ચોકની અંદર જે થાંભલાની ઉપર જે ઝંડો લગાડ્યો છે ત્યાં ભારતનો ઝંડો લાગવો જોઈએ. આપણા ભારતનો ઝંડો લાગવો જોઈએ, હિન્દુસ્તાનનો ઝંડો લાગવો જોઈએ. ને કયો ઝંડો લહેરાવીને બેઠા છે? કેસી રાઠોડને કહું છું, કેમ ભાઈ કોળી સમાજના મતદાન મળી જાય છે તને, એટલા માટે તેને આવો ઝંડો લહેરાવવાનો. આરએસએસનો વિરોધ થશે. કર્ણાટકની અંદર જારી થઈ ગયો છે. કર્ણાટકની અંદર આરએસએસનો વિરોધ થઈ ગયો છે કે આરએસએસને રજિસ્ટ્રેશન કરવું પડશે. શેના માટે થઈને કહું છું કે આરએસએસ જે છે એ રજિસ્ટ્રેશન નથી. એ 100 વર્ષની મોટા વાયદાઓ, મોટી વાતો અને મોટા ફાંકા ફોજદારી મારે છે. 100 વર્ષ થઈ ગયા હોય કે 200 વર્ષ થઈ ગયા હોય, તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે. જય હિન્દ, જય ભારત.